વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. એમાં હવે આપણે હર્શી અને ચીઝના પ્રયોગની વાત કરવાની છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો આમાં હર્શી અને માર્થા ચીઝ નામના જે બે વૈજ્ઞાનિક હતા, આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચીઝ નો પ્રયોગ વર્ણવો અથવા તો જનીન દ્રવ્ય તરીકે ડીએનએની સાબિતી આપતો હર્શી ચીઝનો પ્રયોગ વર્ણવો. આવો એક પ્રશ્ન છે. તો આની અંદર આપણે વાત કરીએ તો હર્શી અને ચીઝ જે છે એમણે શું કર્યું, તો એમણે એક વાયરસ પસંદ કર્યો કે જે વાયરસનું સરળતાથી બેક્ટેરિયામાં રૂપાંતરણ અથવા બેક્ટેરિયામાં એને દાખલ કરી શકાય એવો એક વાયરસ પસંદ કરી એમણે પ્રયોગ કર્યો. તો આવો જે વાયરસ કે જેને બેક્ટેરિયામાં સરળતાથી દાખલ કરી શકાય એવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? બેક્ટેરિયોફેજ. એટલે એમણે આ જે બેક્ટેરિયોફેજ નામનો વાયરસ હતો, આ બેક્ટેરિયોફેજ નામનો વાયરસ જેને ઇસ્ચેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયામાં જેને એમણે શેમાં દાખલ કર્યો, તો ઇસ્ચેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર દાખલ કર્યો. ઇકોલી અથવા ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કર્યો. હવે અહીંયા ગુલાબી રંગનું જે દેખાય છે એ આ ઇકોલાઈ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે. જ્યારે આ વાયરસ અંદર દાખલ થયો એટલે આ રીતનું સ્ટ્રક્ચર બને. વાયરસનો શીર્ષ ભાગ જાય, ઉચ્ચ ભાગ બધું બહાર રહી જાય અને આ એનું જનીન દ્રવ્ય. ધીરે ધીરે એનું આ જે બ્લેન્ડિંગનું બધું થાય એટલે આ આવરણ કેપ્સિડનું આવરણ તૂટી જાય અને જનીન દ્રવ્ય આવી રીતના છૂટું પડે. પછીથી જ્યારે એમણે જોયું તો એમને શું જોવા મળ્યું, તો એમણે જોયું કે જે ઇકોલાઈ બેક્ટેરિયામાંથી નવું જનીન દ્રવ્ય એની જે કોપી મળી, આ ઇકોલાઈ બેક્ટેરિયા પ્રજનન કરતા ગયા અને એની જે કોપી મળી એ કોપીમાં જે પણ જનીન દ્રવ્ય હતું એ જનીન દ્રવ્ય આ રીતના મળ્યું. તો આવા જનીન દ્રવ્યવાળો બેક્ટેરિયા એમને મળ્યો અને જ્યારે આ બહાર નીકળ્યા ત્યારે એ વાયરસની કોપી, ઘણી બધી વાયરસની કોપી મળી, ઘણા બધા એવા વાયરસ મળે. તો આનો મતલબ શું થયો કે ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયા જે હતા એની અંદર આનું જનીન દ્રવ્ય ભેગું થઈ ગયું અને એ જનીન દ્રવ્યએ પોતાની અસર દર્શાવી. તો આ શું હતું, તો કે આ ડીએનએ હતું કે જે જનીન દ્રવ્ય તરીકે પોતાની અસર દર્શાવે છે. તો હવે આ પ્રયોગ માટે એમણે સૌથી પહેલાં બે પ્રકારનું માધ્યમ પસંદ કર્યું. સંવર્ધિત માધ્યમ કે જેની અંદર આ બેક્ટેરિયોફેજ વાયરસને ઉછેરી શકાય. તો કયું માધ્યમ એમને પસંદ કર્યું, તો કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા. બરાબર. શું કર્યું? બેક્ટેરિયોફેજ જે હતા એ વાયરસમાંથી કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા. હવે જ્યારે રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ હતું તો એ માધ્યમમાં શું થયું, જે પણ વાયરસને ઉછેર્યા તો
એનું જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ જે હતું એ પ્રદર્શિત થયું નહીં. એમને શું જોવું હતું, આ હર્શી અને ચેઝના કે બેક્ટેરિયાની અંદર એમને જે જોવા મળ્યું એ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. ડીએનએનું રૂપાંતરણ થયું એટલે કે વાયરસે પોતાનું ડીએનએ આપ્યું બેક્ટેરિયાને કે પછી વાયરસે પ્રોટીન આપ્યો છે ડીએનએને, આવું બેક્ટેરિયાને. આ એમને જોવું હતું કે વાયરસ અને બેક્ટેરિયા વચ્ચે જે આપલે થઈ એ આપલેમાં એ લોકોએ શું એકબીજાને આપ્યું છે, પ્રોટીનની આપલે કરી છે કે પછી ડીએનએની આપલે કરી છે. તો આના માટે એમણે શું કર્યું કે જે પણ વાયરસ હતો એને બે માધ્યમમાં ઉછેર્યો. કયા બે માધ્યમમાં ઉછેર્યો? તો રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ અને રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યો. તો હવે શું થશે, જે વાયરસ રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યું તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. આની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. કેમ જોવા મળ્યું? તો જે પણ વાયરસ હતો એની અંદર ડીએનએ રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, કારણ કે ડીએનએની રચનામાં શું આવેલું છે, ફોસ્ફરસ. આપણે ડીએનએની રચનામાં નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફરસની વાત કરી ગયા, ફોસ્ફેટ સમૂહ. તો જો ફોસ્ફરસ હાજર હોય છે ડીએનએમાં એટલે એવા વાયરસમાં રેડિયો એક્ટિવ ડીએનએ હાજર થયું, જ્યારે પ્રોટીન હાજર થયું નહીં. અને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ હતું એવા બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવ પ્રોટીન પ્રદર્શિત થયું, પ્રોટીન જોવા મળ્યું, પરંતુ ડીએનએ ના જોવા મળ્યું, કારણ કે પ્રોટીનની રચનામાં સલ્ફર હોય, ડીએનએની રચનામાં સલ્ફર હોતો નથી. એટલે એમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું પરંતુ રેડિયો એક્ટિવ ડીએનએ હતું નહીં. હવે આ જે રેડિયો એક્ટિવ ફેઝ હતો આ બંને એને એમણે શેમાં દાખલ કર્યા? બેક્ટેરિયામાં. કયા બેક્ટેરિયામાં? ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કર્યા. આ જે રેડિયો એક્ટિવ હતા એને ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કર્યા. હવે જ્યારે ઇકોલાઈ બેક્ટેરિયામાં, ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અંદર એને દાખલ કર્યા પછી શું કર્યું? તો એને સંક્રમણ કહેવાય. બે વચ્ચે સંક્રમણ કરાવાયું. સંક્રમણ કરાયા પછી એને બ્લેન્ડિંગ કર્યું. બ્લેન્ડિંગનો મતલબ શું થાય? જો સંક્રમણ એટલે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી સંક્રમિત થયા તે રેડિયો એક્ટિવ રહ્યા. એટલે કે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએથી સંક્રમિત થયા, રેડિયો એક્ટિવ ડીએનએ વાયરસથી સંક્રમિત થયા, આવા વાયરસથી સંક્રમિત થયા એવા જે બેક્ટેરિયા હતા એ કેવા રહ્યા? તો કે તે રેડિયો એક્ટિવ રહ્યા. આવા બેક્ટેરિયા કેવા રહ્યા? રેડિયો એક્ટિવ. અને જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ પ્રોટીનથી સંક્રમિત થયા તે રેડિયો એક્ટિવ રહેતા નથી. તે રેડિયો એક્ટિવ રહ્યા નહીં. એનો મતલબ જો રેડિયો એક્ટિવ રહ્યા, જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ રહ્યા એનો મતલબ વાયરસ કેવા હતા? જો આ વાયરસ હતા, બરાબર? આ કેવા વાયરસ હતા? રેડિયો એક્ટિવ. આ બેક્ટેરિયા કેવા હતા? સાદા બેક્ટેરિયા. હવે જે બેક્ટેરિયા મળશે એ કેવા મળશે? તો કે રેડિયો એક્ટિવ બેક્ટેરિયા પ્રાપ્ત થયા. અને જો રેડિયો એક્ટિવ પ્રાપ્ત થયા એનો મતલબ સાદાને એને શેમાં ફેરવી કાઢ્યા? રેડિયો એક્ટિવમાં ફેરવ્યા. તો કોની મદદથી ફેરવાયા? તો કે આ ડીએનએની મદદથી ફેરવાયા. જ્યારે અહીંયા પ્રોટીન હતું તો એના કારણે આ સાદા બેક્ટેરિયા રેડિયો એક્ટિવ થયા નહીં, રેડિયો એક્ટિવમાં ફેરવાયા નહીં. એનો મતલબ પ્રોટીન એ આનુવંશિક દ્રવ્ય નથી પરંતુ ડીએનએ જનીન દ્રવ્ય છે, જે એકમાંથી બીજામાં ઉતરે
ત્યારે પોતાના લક્ષણો એમાં આપી દે છે, એને લક્ષણો દર્શાવે છે એની અંદર. તો પહેલાં એ બેનું સંક્રમણ કરાવડાવ્યું. હવે સંક્રમિત થયા પછી એમને શું કરવાનું છે? તો કે સંક્રમિત કર્યા પછી બ્લેન્ડિંગ કરવાનું છે. સંક્રમણ જેમ જેમ આગળ વધે એમ એમ એને બ્લેન્ડરમાં હલાવતા જવાનું. તો જ્યારે એને બ્લેન્ડરમાં હલાવતા જાવ એટલે પ્રોટીનનું જે કેપ્સિડ હોય એ તૂટતું જાય, વાયરસનું જે કેપ્સિડ હોય એ તૂટતું જાય. એટલે વાયરસ ધીરે ધીરે શું થતા જશે? તો કે છૂટા પડતા જશે, બેક્ટેરિયાથી અલગ થઈ જશે અને પછી સેન્ટ્રીફ્યુઝ કરીશું એટલે બેક્ટેરિયા અને વાયરસ એકબીજાથી અલગ થઈ જશે અને આપણે રેડિયો એક્ટિવ બેક્ટેરિયાને સાઈડમાં મેળવી લઈશું અથવા તો કાઢી લઈશું. તો જે પણ બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએથી સંક્રમિત થયા હતા એ બેક્ટેરિયા કેવા બની ગયા? તો પોતે રેડિયો એક્ટિવ બની ગયા. ધેટ મીન્સ ડીએનએ હતું કે જે સાદા બેક્ટેરિયાને કોનામાં ફેરવે છે? તો કે રેડિયો એક્ટિવિટીમાં ફેરવે છે. તો આ એક સામાન્ય પ્રયોગ કોણે કર્યો? હર્સી અને ચીઝ. આમાં તમારે પહેલાં શું લખવાનું છે કે બેક્ટેરિયા ઉપર અસર કરતા વાયરસને શું કહેવામાં આવે છે? બેક્ટેરિયો ફેજ તરીકે ઓળખવામાં આવે છે. આવું લખવાનું છે. પછી તમે કહેશો કે બેક્ટેરિયાને ડીએનએને કયા માધ્યમનો છે? વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ અને રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે છે. રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમવાળા વાયરસ રેડિયો એક્ટિવ પ્રોટીન ધરાવે છે પરંતુ ડીએનએ નહીં. જ્યારે આ શું ધરાવે છે? ડીએનએ રેડિયો એક્ટિવ. કેમ? કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હાજર હોય. હવે આવા રેડિયો એક્ટિવ પ્રોટીન અને ડીએનએને સાદા ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે અથવા એનું સંક્રમણ કરવામાં આવે. જેમ જેમ સંક્રમણ આગળ વધે તેમ બ્લેન્ડિંગ કરાવવામાં આવે છે અને ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા એમને અલગ કાઢવામાં આવે, બેક્ટેરિયા અને વાયરસ. તો જે પણ બેક્ટેરિયા હતા એ જો રેડિયો એક્ટિવ ડીએનએ વાળા હતા તો કેવા મળે છે? રેડિયો એક્ટિવ બેક્ટેરિયા મળે છે. જ્યારે રેડિયો એક્ટિવ પ્રોટીનવાળા વાયરસ ધરાવતા બેક્ટેરિયા એ રેડિયો એક્ટિવ મળતા નથી. એટલે કે ડીએનએ જનીન દ્રવ્ય છે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે. જનીન દ્રવ્ય શું છે? ડીએનએ જે વાયરસમાંથી શેમાં પ્રવેશ્યું? બેક્ટેરિયામાં પ્રવેશ્યું અને એના કારણે એને શેમાં ફેરવી દીધા? રેડિયો એક્ટિવમાં ફેરવી દીધા. તો આ વાત આપણે અહીંયા કરીએ છીએ. બરાબર. એના પછી આપણે વાત કરવાની છે હવે ડીએનએનું સ્વયંજનન. એની વાત કરવાની છે ડીએનએનું સ્વયંજનન. તો ડીએનએનું સ્વયંજનન કોને કહેવાય? ડીએનએનું સ્વયંજનન કોને કહેવાય? ડીએનએનું સ્વયંજનન. જો આ જે પ્રક્રિયા છે ને એને અર્ધરૂઢિગત સ્વયંજનન પ્રક્રિયા પણ કહેવાય. અર્ધરૂઢિગત સ્વયંજનન. કેમ અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રક્રિયા છે? તો પહેલું તો સ્વયંજનન એટલે શું? તો એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન. અર્ધરૂઢિગત શા માટે કહેવાય? તો જે પણ નવો ડીએનએ બને છે તેમાં બે શૃંખલામાંથી એક શૃંખલા પિતૃ શૃંખલા અને બીજી નવી શૃંખલા હોય છે. માટે તેને અર્ધરૂઢિગત સ્વયંજનન કહેવાય. હંમેશા બે શૃંખલા જે પણ બનશે એમાંથી એક શૃંખલા કેવી હશે? તો કે પિતૃ અને બીજી શૃંખલા નવી શૃંખલા હોય છે. માટે એને અર્ધરૂઢિગત સ્વયંજનન કહેવાય. હવે આખી પ્રક્રિયા જે છે એ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. તો કયા કયા ઉત્સેચકો છે? તો એક છે ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક. કયો છે? ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક. બીજો છે હેલિકેઝ નામનો ઉત્સેચક. ત્રીજો છે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક. ચોથો છે
ગાયરેઝ અથવા લાઇગેઝ નામનો ઉત્સેચક અથવા એને લિગેઝ તરીકે પણ ઓળખાય. ડીએનએ પોલિમરેઝ, હેલિકેઝ, આરએનએ પોલિમરેઝ અને લાઇગેઝ આ ઉત્સેચકો દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે. પહેલાં આપણે એના સ્વયંજનનની વાત કરી કે ડીએનએનું સ્વયંજનન કોને કહેવાય. તો ડીએનએ પોતાના જેવી રચના બનાવે છે, અથવા તો આપણે કહીશું કે એક ડીએનએમાંથી 2 ડીએનએ બનવાની પ્રક્રિયા એને શું કહેવાય? ડીએનએ સ્વયંજનન. બંને શૃંખલામાંથી એક શૃંખલા ટેમ્પલેટ સ્વરૂપે વર્તી નવી શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે જે પણ ડીએનએનો અણુ છે એમાં એક પિતૃ શૃંખલા અને એક નવી શૃંખલા હોય છે, માટે એને અર્ધરૂઢિગત સ્વયંજનન કહેવાય. એમાં કયા કયા ઉત્સેચકોનો ઉપયોગ થાય? તો ડીએનએ પોલિમરેઝ, હેલિકેઝ, આરએનએ પોલિમરેઝ અને લાઇગેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ થતો હોય છે. આ જે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે એમાં જુદા જુદા ઉત્સેચકોનો ઉપયોગ થઈને આખી પ્રક્રિયા થશે. હવે આ જે પ્રક્રિયા છે એની વાત આપણે પછીથી કરીશું, પણ અત્યારે આપણે એની એક સામાન્ય વાત કરીએ કે આ જે ડીએનએની શૃંખલા છે એ કેવી છે? તો કે બેવડી કુંતલમય શૃંખલા છે, અને એ બેવડી કુંતલમય શૃંખલાને પહેલાં છૂટી પાડવી પડે. તો છૂટી પાડવા માટે ઉત્સેચકનો ઉપયોગ થાય અને એને છૂટી પાડી આ રીતના સ્વયંજનન ચીપિયાની તૈયારી કરે, સ્વયંજનન ચીપિયો બનાવાય. અને ત્યાર પછી પ્રક્રિયા ધીરે ધીરે આગળ વધે. પહેલાં આરએનએ બને અને આરએનએમાંથી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એને શેમાં ફેરવી દે છે? ડીએનએ શૃંખલામાં ફેરવી દેતો હોય છે. તો જે એક શૃંખલા છે આ રીતના એક પિતૃ શૃંખલા છે અને એક શું છે? તો કે એક નવી પૂરક શૃંખલા, એની સામેની એક નવી શૃંખલાનું નિર્માણ થાય છે, જેને આપણે અર્ધરૂઢિગત સ્વયંજનન તરીકે પણ ઓળખીએ છીએ. તો ડીએનએના સ્વયંજનનની જે આખી વાત છે અને એના લગતા પ્રયોગની વાત આવે છે. મેસેલ્સન અને સ્ટાલે જે પ્રયોગ કર્યો હતો, જેની અંદર એમણે આપણે એક પ્રયોગની વાત કરીશું અને પછી આ સ્વયંજનનની વાત કરીએ છીએ. તો મેસેલ્સન અને સ્ટાલનો જે પ્રયોગ હતો એની અંદર એમણે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, બરાબર, એની સામાન્ય વાત કરી જઈએ તો એની અંદર એમને ઇકોલાઈ બેક્ટેરિયાને NH4Cl, જેમાં નાઇટ્રોજન જે હતો, નાઇટ્રોજનનો સ્ત્રોત જે હતો એ N15 હતો. આવા માધ્યમમાં, આવા સંવર્ધિત માધ્યમમાં કોનો ઉછેર કર્યો? ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કર્યો. ઇકોલાઈ બેક્ટેરિયાને આવા સંવર્ધિત માધ્યમમાં ઉછેર કર્યો. હવે આ NH4Clના N જે છે એ રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ છે એટલે કે એનો અણુ ભારે હોય છે. એનો અણુ કેવો છે? ભારે છે, બરાબર. અને આવા માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયાને ઉછેર કર્યા પછી નવનિર્મિત જે પણ ડીએનએ હતું એમાં આપણને N15 જોવા મળશે. સેન્ટ્રીફ્યુગેશનથી અલગ કર્યું, પછી સંવર્ધિત માધ્યમમાં ઇકોલાઈનો ઉછેર કર્યો. તો જ્યારે ઉછેર કર્યો આવા માધ્યમમાં ઇકોલાઈનો, અને એની અંદર પછી જ્યારે વાયરસની કોપી, ડીએનએની કોપી બનાવવામાં આવી, તો એ બધા જ ડીએનએમાં આપણને શું જોવા મળ્યું? તો કે N15 તરીકે જ આપણને અણુ જોવા મળ્યું. શું જોવા મળ્યું? શૃંખલામાં આ રીતનું જોવા મળ્યું. જે પણ નાઇટ્રોજન બેઝ હતો એ કયો હતો? તો કે N15 વાળું નાઇટ્રોજન બેઝ હતું. આવું ડીએનએ મળ્યું, આવું ધરાવતું ડીએનએ મળ્યું, જેને સેન્ટ્રીફ્યુઝ કરીને એમણે શું કર્યો? અલગ કર્યો.
અને સેન્ટ્રીફ્યુઝ માટે એમણે કોનો ઉપયોગ કર્યો તો કે સીઝિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો એના ઘનત્વ દ્વારા. સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વથી એટલે એનું ઘનભાગ વધારે હોય ડીએનએનો ઓછો હોય ડીએનએ ઉપર રહી જાય પેલાનો વધારે હોય નીચે બેસી જાય ઉપરવાળો ભાગ છૂટો પાડી દેવાનો એટલે એને ઘનત્વ દ્વારા છૂટો પાડ્યો. હવે આ જે ડીએનએ મળ્યો એને N14 એવા માધ્યમમાં સ્થાનાંતરિત કર્યો જેમાં NH4 નાઇટ્રોજન બેઝનો જે સ્ત્રોત હતો એ હવે શું થઈ ગયો NH4Cl થઈ ગયો. અને જ્યારે એનું સ્વયંજનન થયું તો 20 મિનિટ પછી હંમેશા ઇકોલાઈ બેક્ટેરિયાને સ્વયંજનન કરવા માટે કેટલા મિનિટની જરૂર પડે તો કે 20 મિનિટ. તો 20 મિનિટ પછી જે ડીએનએની શૃંખલા મળી આ રીતના આપણે ડબલ શૃંખલા જે કહીએ છીએ ડીએનએની ડબલ શૃંખલા ડીએનએની શૃંખલા મળી. એકમાંથી અહીંયા એક ડીએનએ હતું બરાબર. એમાંથી કેટલા ડીએનએ પ્રાપ્ત થયા તો કે 2 ડીએનએ આ રીતના 2 ડીએનએ પ્રાપ્ત થયા જેની અંદર આપણને જે પણ NH4 નો સમૂહ મળ્યો તો આમાંથી જુઓ એક NH4 હતો એ કેટલા વાળો હતો કે 15 વાળો હતો અને બીજો NH4 હતો એ કેટલા વાળો હતો 14 વાળો. એનો મતલબ એક પિતૃ શૃંખલા હતી અને ટેમ્પલેટ તરીકે વર્તી અને એણે શું કર્યું નવી શૃંખલાને પોતાની સામે નવી શૃંખલાનું સર્જન કર્યું. બીજી 40 મિનિટ રહીને ફરીથી જોયું તો સેમ આ જ પરિણામ મળ્યું કે એક ભારે અને એક હળવી શૃંખલા મળી. એનો મતલબ એક પિતૃ શૃંખલા અને એક નવી શૃંખલા પ્રાપ્ત થાય છે. તો જે પિતૃ શૃંખલા છે જ્યારે પણ ડીએનએનું નિર્માણ થાય ડીએનએનું સ્વયંજનન થાય તો એમાં આ રીતના જે પણ શૃંખલા મળશે એમાંથી એક શૃંખલા જે છે પિતૃ શૃંખલા એના માટે શબ્દ વપરાય છે ટેમ્પલેટ શૃંખલા. પિતૃ શૃંખલા માટે કયો શબ્દ વપરાશે? પિતૃ શૃંખલાને શું કહીશું આપણે? ટેમ્પલેટ શૃંખલા કહીશું અને એની સામે નવી શૃંખલાનું નિર્માણ થશે. ટેમ્પલેટ શૃંખલા અને એની સામે શું થાય છે તો કે નવી શૃંખલાનું નિર્માણ થશે. તો આ કોણે આપેલું છે? તો આપણને મેસેલ્સન અને સ્ટાલે આ પ્રયોગ આપેલો છે. તો આજે આપણે અત્યાર સુધીની વાત રાખીએ છીએ જે સ્વયંજનનની વાત છે એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં એની વાત કરીશું. તો મેસેલ્સન અને સ્ટાલે શું કર્યું હતું? નાઇટ્રોજન સ્ત્રોત તરીકે NH4Cl લીધું અને એ રેડિયો એક્ટિવ NH4Cl લીધું. કેવું લીધું? રેડિયો એક્ટિવ NH4Cl જે N15 પ્રકારનું હતું અને ત્યાર પછી N14નું એમણે કર્યું અને એના ઉપર ઉછેર કર્યો. તો જે પણ શૃંખલા મળી એ કેવી મળી? તો એક શૃંખલા N15 વાળી અને એક N14 વાળી મળી.